કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રંગોળાની સ્પેશિયલ ફૂલવડી કે જેને આપણે લોટ બાંધવાની અમુક ટીપ સાથે અને ઝારા વગર જ એકદમ બજાર જેવી બનાવીને તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રંગોળાની ફેમસ ફૂલવડી બનાવવા માટે મેં 3 કપ જેટલો બેસન એકદમ કરકરો જે આવે આપણે તે મેં લીધેલો છે અને 3 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું અને 3 મોટી ચમચી જેટલી ખાંડ અને અડધો વાટકો જેટલું તેલ મોણ માટે અને 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં। હવે બીજા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અધકચરા વાટેલા સૂકા ધાણા, પાપડ ખાર અડધી ચમચી જેટલો અને મેં બજાર જેવો સ્વાદ દેવા માટે મેં લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો છે। તેની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો। 2 ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી જેટલા મરીનો અધકચરા વાટેલો પાવડર અને 2-3 ચમચી જેટલા તલ। હવે ફૂલવડીનો લોટ બાંધવા માટે સૌથી પહેલા આપણે કાથરોટમાં તેલ આપણે જે લીધું હતું તે એડ કરી દઈશું। પછી તેમાં સૂકા ધાણા, મરી પાવડર, લીલી વરિયાળી અને કાશ્મીરી મરચું જે લીધું હતું। હવે આપણે જે ખાંડ લીધી હતી એ ખાંડ, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાપડ ખાર કે જેનાથી આપણી ફૂલવડી એકદમ બહારથી સોફ્ટ બનીને તૈયાર થશે। તેના માટે મેં પાપડ ખારનો ઉપયોગ કરેલો છે। તેની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીં બજાર જેવો સ્વાદ દેવા માટે મેં લીંબુના ફૂલ ઉપયોગ કરેલો છે। હવે આપણે જ્યાં દહીં લીધું હતું 2 ચમચી જેટલું તે દહીં ઉમેરી દઈશું અને હવે આ બધી વસ્તુને વિસ્કરના મદદથી એકદમ સરસ માટે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણો બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે। હવે આપણે જે લોટ લીધો હતો તે આપણે થોડો થોડો કરીને એડ કરી દઈશું બધું અને તેના હાથેથી એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે આપણો મસાલો બધો એકદમ સરસ લોટમાં મિક્સ થઈ ગયો છે। તો આપણે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ એનો ઢીલો લોટ બાંધી લઈશું કે જે આપણે આસાનીથી કોથળીમાં કે પછી ઝારામાં આસાનીથી આપણે તેને પાડી શકીએ એ રીતનો ઢીલો। થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે, એકસાથે પાણી નથી ઉમેરવાનું। હવે અહીં ફૂલવડી માટેનો મેં આ રીતના એકદમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તમે જોઈ શકો છો કે આપણે આસાનીથી તેને ઝારામાં કે પછી કોથળીમાં આસાનીથી પાડી શકીએ તે રીતને। અને હવે આવે છે મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે તમે એને આ રીતે હાથેથી ઘસી અને એકદમ આપણે સોફ્ટ કરી લેવાનો છે જેથી આપણી ફૂલવડી એકદમ બહાર જેવી બનીને તૈયાર થશે આ રીતે। હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને મેં આ રીતે એક પ્લાસ્ટિકની બેગમાં ભરી લીધેલો છે કારણ કે આપણે ઝારા વગર જ ફૂલવડી બનાવીને તૈયાર કરવાના છીએ। કારણ કે બધાના ઘરમાં તો ઝારો અવેલેબલ ના હોય એટલા માટે હું પ્લાસ્ટિકની કોથળીથી જ તમને ફૂલવડી એકદમ સરસ બહાર જેવી બનાવીને બતાવીશ। તો હવે મેં અહીંયા પ્લાસ્ટિકની કોથળીમાં આપણે લોટ ભરી લીધેલો છે અને આ રીતના મીડિયમ સાઇઝનું મેં કાણું પાડી લીધેલું છે કાતરથી અને અહીં તેલ ગરમ થવા માટે મેં પહેલેથી રાખી દીધેલું હતું। તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ રીતે ઉપરથી પ્રેસ કરતા જઈને આ રીતે તેલમાં આપણે ફૂલવડીને પાડી લઈશું આ રીતે। એકદમ ઇઝીલી પડી જાય છે પણ આપણે લોટ બાંધવાની જ ખૂબી છે આમાં। લોટ જો આપણો પરફેક્ટ તૈયાર થશે તો આપણી ફૂલવડી એકદમ બહાર જેવી બનીને તૈયાર થશે। હવે આપણી ફૂલવડીને પાડી લીધા પછી આપણે તેને એકદમ ધીમા તાપે આ રીતે ફેરવતા જઈને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા તાપે તાપ એકદમ ધીમો રાખવાનો છે તો જ આપણી ફૂલવડી એકદમ બહાર જેવી બનીને તૈયાર થશે। હવે આપણી ફૂલવડી એકદમ તળાઈને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે તેને હવે બહાર કાઢી લઈશું। તો અહીં બનીને તૈયાર થઈ ગઈ છે આપણી રંગોળાની ફેમસ ફૂલવડી। અને જો તમે જોઈ શકો છો કે આ રીતના જો આપણી ફૂલવડી ઉપરથી આ રીતના ફાટી જાય તો આપણી ફૂલવડી એકદમ પરફેક્ટ બન્યાનું માપ છે। આ આપણે તોડીને પણ જોઈ લઈશું કે એકદમ અંદરથી એકદમ સોફ્ટ
અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ફૂલવડી. તમે જોઈ શકો છો, કોઈ પણ ખાઈ શકે. તો ચોમાસાની સિઝનમાં ફૂલવડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તીખી, તમતમતી અને ખાટો મીઠો સ્વાદ ખૂબ જ મસ્ત લાગે છે ફૂલવડી. તો મારી આ ફૂલવડીની રેસીપી તમને કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.